ઓટા જામને એમ કહેવાય છે કે દેશોટો દેવામાં આવ્યો ને ભાઈએ કહી દીધું હતું મને મોઢું બતાવ્યા વગરનો ખુરદ નારાયણનું પહેલું કિરણ આભમાં ફૂટે એ પહેલા દેશ મૂકી કિયોરગઢને મૂકીને વયો જાય અને કદાચ જો સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ પહેલા જો ઓટો જામાં નગરની માઇલ પર રહેશે તેનું સરકલમ કરવામાં આવશે, એનો શિરચ્છેદ કરવામાં આવશે. ઓટા જામને હૈયાની માઇલ પર સારડીયું મંડી ફરવા હો. આહા, એક સ્ત્રી છે એ ચરિત્ર કરી અને પોતાની એક મેલી મનોકામના મેલી મુરાદ પાર ન પાડવામાં આવે તો શું કરી શકે. પણ હવે મારો સમય નથી, અત્યારે નીકળી ગયો ભાઈઓ. 200 સવારોની સાથે ઓડોજામ નીકળી ગયો. હાલતા 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 કચ્છની ધરતીને છેલ્લી સલામ કરે છે. પોતાના કિયોરગઢના પહાડને ડુંગરને છેલ્લી સલામ કરે છે. આંખમાંથી આંહુડાની ધાર થાય છે. ઓહો, ક્યાં સુધી પાછળ નમારી આવતી હતી, વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી, ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વળો પાછા ઉદીને વ્યર્થ વલવલતી જતી હતી. વતનની પ્રીત તો એવી છે ભાઈ, ઓટા જામના પગ ઉપડતા નથી, વતનને છોડતા પોતાનો જીવ હાલતો નથી, પણ છેલ્લી પોતાની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી છેલ્લા વંદન કરી અને ઓટા જામે કચ્છની ધરતીને એમ કહેવાય છે એક વિદાય આપી. અને ધીરે 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 પોતાના માસિયાઈ ભાઈ વિહલદેવ વાઘેલાની રાજધાનીમાં આવી અને આશરો લીધો. વિહલદેવ વાઘેલાની રાજધાનીમાં આવીને આશરો લીધો. વિહલદેવ વાઘેલાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે. સરાય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં જાણ થઈ ગઈ છે કે ઓટા જામને પોતાના ભાઈ એમ કહેવાય કે દેશવટો દીધો છે. પણ વિહળ વાઘેલાએ પોતાના માસિયાઈ ભાઈ હોવાના નાતે ઓટા જામને આશરો દીધો. બે ભાઈઓ હાજે વાળું કરવા ભેળા બેઠા અને વિહળ વાઘેલા જ્યારે વાળું કરવા માટે બેઠો ત્યારે હૈયામાંથી કોળિયો મોઢામાં મૂકવા જાય એ પેલા નિહાકો નીકળી ગયો. ઓટો જામ પૂછે છે, ભાઈ એવા તો શું દખના ડુંગર ઉગ્યા છે કે તારે આવા જમતી વેળાએ નિહાકા નાખવા પડે? વિહળદેવ વાઘેલા કંઈ બોલતા નથી. જમી લે ઓટા જામ, થાકીને આવ્યો છો બાપ. રાત્રે સુવાની તૈયારી થઈ, પણ વિહળદેવ વાઘેલાને રાતે ખૂતેલી હાલતમાં પણ એમ કહેવાય છે કે નિહાકા નાખતો હાંભળ્યો, નીંદર નથી આવતી. ત્રીજા પહોરે ઓટાએ જગાડ્યો. વાઘેલા ભાઈ, કેમ નથી નીંદર આવતી? લોક સાહિત્યનો દુહો એમ કે છે, પણ નીંદર નંગાવે 3 જણા. અરે જોને કહો ને સખી કિયા, એક પ્રીત વછોયા અને બહુરણા જેને ખોટ કે વેરિયા. 3 જણાને કવિ કે નીંદર નથી આવતી. પ્રીત વછોયા જેને પ્રીતમાં વિજોગ થયો હોય, બહુરાણા માથાના વાળ જેટલું જેને માથે લેણું થઈ ગયું હોય, અને જેને ખટકે વેર હિયા અને હામે